શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આ વિડીયોમાં આપણે પવિત્ર પુરુષોત્તમ માસની અમૃતધારા પહેલી, જેમાં શ્રી કાંઠાગોરની વાર્તાનું રસપાન કરીશું, જે અધિક માસમાં આ કથા વાર્તા સાંભળવાનો મહિમા છે। તો મિત્રો, આ વિડીયોમાં કાંઠાગોરની સુંદર વાર્તા સાંભળી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાને પ્રાપ્ત કરીએ। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। મિત્રો, એક સુંદર મજાનું નાનું એવું ગામ હતું। ગામમાં ડોશી રહે। ડોશીનું નામ જમના ડોશી। ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે ખૂબ સુખી। પણ ડોશી એવી ને કે દીકરાથી જુદી રહે। ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો તો પાછો સત્યો જીવ। એવામાં અધિક માસ આવ્યો અને અધિક માસમાં જમના ડોશીએ તો વ્રત લીધું, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુ વહુ 2 નદીએ નાવા જાય। કાંઠાગોરની વાર્તા સાંભળે, એકટાણા કરે અને આંબુડું જાંબુડું કરે। આ જોઈને મોટી વહુએ મોં મચકોડ્યું કે પૈસાદાર બાપની દીકરી અને લાડકોડમાં છકી ગયેલી ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી બહુ એટલે જમીનથી 2 વેત ઊંચી હાલે। અને જ્યારે નાની વહુ તો બિચારી ગરીબ ઘરની હતી, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી। એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે ને તો એને ભગવાન ફળે। તો દેરાણી તો બિચારી ભોળી હતી, જેઠાણી પાસે ગઈ અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તો તમે હાલો ને, આ વ્રત કરો ને, અમારી સાથે હાલો, આપણે નદી કાંઠે નાશું, વાર્તા સાંભળશું, એકટાણા કરશું ને મંદિરે જઈને કથા સાંભળશું। ભગવાન તો ભાવનાના ભૂખા છે। જો આપણે પુરુષોત્તમ રાયનું વ્રત કરીએ તો પુરુષોત્તમ રાય આપણને ફળે, હારા આશીર્વાદ આપે, સુખ આપે। ને આ સાંભળી અને જેઠાણીએ તો ખૂબ ઝણકો કર્યો ને બોલી કે જા બાઈ જા, તું તો છો વેવલી અને ડોશી છે નવરી, મારે તો ઘડીકની નવરાશ નથી, કરમ ફૂટે કાંઠાગોર પૂંજે, મારે તો એને લીલા લેર છે। મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું, ખરબત્તી ખીચડી ને સુવાવડી દીકરી, તમારે રહો ભૂખ્યા ને બાંધો પૂર્ણના પોટલા। જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળી થઈ ગઈ। ભગવાનનું અપમાન ભક્તથી કાંઈ થોડું સહન થાય? એ તો ગઈ સાસુ પાસે। ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે। સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા। આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા। ક્રોધ પ્રગટ્યો એવો કે અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ। પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોઈપા અને સીમના ઢોર સીમમાં જર્યા। જ્યાં સુખની છોડ ઉછળતી હતી ને ત્યાં કાગડા રોવા લાગ્યા। અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા। સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ। જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી। દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ। જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ। માડી કે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા, સવડા નાખવું તો અવળા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે જે કહો એ માર્ગે હાલીશ। ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે। કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજે ને તો ખેદાન મેદાન કરે। છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાંઠાગોરને રીઝવ, મનથી માફી માંગ, થાય એટલો ધર્મ કરીએ અને ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું કોઈ દી અપમાન ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળી ને અવળી અજ્ઞાન, ન ધર્મ જાણું કે નો ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું? ત્યારે સાસુ બોલ્યા કે ખભે લાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ, વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો। કાંઠાગોર રીઝે તો અભરે ભરે,
જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરી અને કાંઠા ગોરને રીઝવ્યા. આંખીમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી. પછી ચૂંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માંગી કે હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી તથા દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને ફળ્યા, સાસુને ફળ્યા, તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય કાંઠાગોરમાં. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ થાય. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસમાં સાંભળવામાં આવતી પહેલા દિવસની શ્રી કાંઠાગોરની વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય કાંઠાગોરમાં, જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો, ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અધિક માસની નિત્ય કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને મારા જય પુરુષોત્તમ રાય.